તે વધુ એક વખત વાગી ચૂક્યું છે બગર અને આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી। રાજકોટ કોંગ્રેસના સંભવિત ઉમેદવાર સામે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે, કારણ કે આ તો હજુ સંભવિત ઉમેદવાર છે, નામ ચોક્કસપણે નક્કી થયું નથી। તેમ છતાં પણ કોંગ્રેસ તરફથી વિક્રમ સોરાણીનું નામ ચર્ચાઈ રહ્યું છે, તેને લઈને કોંગ્રેસમાં ભડકો છે। રાજકોટમાં હજુ તો નામ જાહેર થયું નથી, તે પહેલા જ હવે ઉકળતો ચરુ જેવી કોંગ્રેસ માટે સ્થિતિ। રહીમ જોડાઈ ચૂક્યા છે રાજકોટથી। રહીમ, આ કેવી ગડમથલ કોંગ્રેસ માટે, કારણ કે હજુ તો સંભવિત નામ જ છે, તેમ છતાં પણ કોંગ્રેસમાં અંદરો અંદર આ પ્રકારનો વિખવાદ। ચોક્કસપણે જાગૃતિ સૌથી મોટા સમાચાર એ પણ સામે આવ્યા છે કે જે રીતના નામ છે અત્યારે માત્ર ચર્ચાએ જ શરૂ થઈ છે ને તે પહેલા જ કોંગ્રેસમાં ભડકો થયો છે ને એક જૂથ છે તે અત્યારે દિલ્હી દરબારમાં પહોંચી ચૂક્યું છે, તે સમાચાર સામે આવ્યા છે ને દિલ્હી દરબારની અંદર આવતીકાલનો સમય છે તે માંગવામાં આવ્યો છે। વિક્રમ સોરાણીનું નામ જે ચર્ચાઈ રહ્યું છે તે વિક્રમ સોરાણીના સામેના જે પુરાવા છે કે તે ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવે છે। ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ છે ભરત બોખરા, તેમની સાથેનો ફોટોગ્રાફ્સ અને જે જાહેરમાં હોર્ડિંગ્સો લાગ્યા હતા તે તમામ વસ્તુઓ લઈને હાલ એક જૂથ છે તે દિલ્હી દરબાર પહોંચ્યું છે ને વિક્રમ સોરાણી વિરુદ્ધ રજૂઆત કરવામાં આવશે। જે રીતના માત્ર હજી તો નામ જે શરૂઆત થઈ છે તે પહેલા જ કોંગ્રેસમાં ભડકો થયો હતો અને દિલ્હી સુધી આખો મામલો પહોંચ્યો છે ને આવતીકાલે તેને લઈને રજૂઆત કરવા માટે છે દિલ્હી દરબારમાં રજૂઆત થશે। જે પુરાવા એકત્ર થયા છે તે પણ મીડિયાને તેઓ આવતીકાલે આપશે તેવું કહ્યું છે, કારણ કે અનેક લોકોની સહી છે, રાજકોટના કોંગ્રેસના મોટા મોટા નેતાઓની સહીઓ સાથે દિલ્હી દરબારમાં એક જૂથ રજૂઆત માટે પહોંચ્યું છે। એટલે કહી શકાય કે હજી તો માત્ર નામની પણ ચર્ચાઓ થઈ છે, તા પહેલા જ કોંગ્રેસમાં વિખવાદો શરૂ થયા છે। આમ તો રાજકોટ કોંગ્રેસની જો જાગૃતિ વાત કરું તો પહેલેથી બે જૂથ છે તે આમને સામને જોતું આવ્યું છે, કારણ કે છેલ્લા 3 દિવસની અંદર જો વાત કરીએ તો કોર્પોરેટરના જે કૌભાંડમાં અલગ અલગ જૂથો દ્વારા રજૂઆતો કરવામાં આવી, એટલે કહી શકાય કે રાજકોટ કોંગ્રેસ લોકસભાના સપના જોઈ રહ્યું છે, પરંતુ જે રીતના કોંગ્રેસની અંદર જૂથવાદ ચાલી રહ્યો છે તેનો જ ફાયદો સીધો ક્યાંક ને ક્યાંક ભાજપને થાય તેવી શક્યતાઓ છે। એટલે કહી શકાય કે હાલ જે વિક્રમ સોરાણીનું નામ ચર્ચાઈ રહ્યું છે ને તેના વિરુદ્ધમાં દિલ્હી દરબારમાં એક જૂથ પહોંચ્યું છે ને તમામ પુરાવા છે તે આવતીકાલે તેઓને આપવાના છે। જાગૃતિ જી આભાર રહીમ, આપણી પાસેથી વધુ વિગત મેળવતા રહીશું। તો રાજકોટમાં જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ હજુ તો સંભવિત ઉમેદવારની ચર્ચા થઈ રહી છે, વિક્રમ સોરાણી એ નામ છે, પરંતુ તેને લઈને કોંગ્રેસમાં અંદરો અંદર ભડકો અને તેને હવે શાંત કરવા માટે કોંગ્રેસ શું કરે છે તે જોવું રહ્યું।